ભારે વરસાદની આગાહીના પગલે ટાટ પરીક્ષા થશે રદ. નિર્ણય બદલાતા બેરોજગારોને આર્થિક ફટકો પડશે તેવી સ્થિતિ. 2 ઓગસ્ટે પરીક્ષા, ઉમેદવારોએ એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, અમદાવાદમાં 2 ઓગસ્ટે એટલે કે રવિવારના રોજ ટાટ એચએસ પરીક્ષા યોજાનાર છે. હવે આ ટાટ પરીક્ષાના લીધે 2 ઓગસ્ટના રોજ પરીક્ષા યોજાવાને લીધે ઉમેદવારોએ એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધા છે. હવે જો આ પરીક્ષા રદ કરવામાં આવશે તો બેરોજગારોને આર્થિક ફટકો પડશે. વિગતવાર માહિતી જોઈએ તો 2 ઓગસ્ટના રોજ જે પરીક્ષા છે, ઉમેદવારો દ્વારા એડવાન્સ પણ બુકિંગ કરાવી દીધા છે. અમદાવાદમાં ટાટ એચએસ પરીક્ષા મામલે કચ્છમાં વધારે મૂંઝવણ જોવા મળી રહી છે અને નિર્ણય બદલાશે તો બેરોજગારોને આર્થિક ફટકો પડશે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિયોગ્યતા કસોટી ટાટ એચએસની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કર્યા બાદ આગામી 2 ઓગસ્ટે અમદાવાદ ખાતે યોજાનારી મુખ્ય પરીક્ષા માટે કચ્છના ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદમાં અતિ ભારે વરસાદને પગલે પરીક્ષા યોજાશે કે કેમ તેને લઈને કચ્છના ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં અસમજતા જોવા મળી રહી છે. હવામાન વિભાગે 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપી દીધી છે. અમદાવાદ કલેક્ટર દ્વારા ગુરુવારે સાંજે 31 જુલાઈના તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. શુક્રવારે બપોરે સ્થિતિની સમીક્ષા કરી 1 ઓગસ્ટે રજાનો નિર્ણય પણ લેવાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભારે વરસાદની આગાહીના પગલે ટાટ એચએસ પરીક્ષા યોજાશે કે પછી ટાટ પરીક્ષા રદ કરવામાં આવશે. જો ટાટ પરીક્ષા રદ કરવામાં આવશે એટલે કે નિર્ણય બદલાવવામાં આવશે તો બેરોજગારોને આર્થિક ફટકો પડશે, તેમજ કચ્છના ઉમેદવારોને વધારે મુશ્કેલી સર્જાશે, કારણ કે 2 ઓગસ્ટની પરીક્ષાને પગલે ઉમેદવારોએ એડવાન્સમાં બુકિંગ પણ કરાવીને રાખ્યા છે. ધન્યવાદ.